રઘુવીરજીની પાસે વડોદરાના પ્રભુદાસ છડીદાર હતા. એ છડી લઈ અને ત્યાં ઊભા રહ્યા છે અને બધાએ જય જયકાર કર્યો. અયોધ્યા પ્રસાદજીને માથે જોરાજીએ છત્ર ધારણ કર્યું અને ગુમાનજી પાર્ષદે રઘુવીરજીની માથે રૂડી રીતથી છત્ર ધારણ કર્યું. અને બે પુત્રમાં ભગવાન શ્રી હરિએ પોતાનું દિવ્ય તેજ મૂક્યું. જેવી સૂર્ય અને ચંદ્રની જોડ શોભે એવી રઘુવીર અને અયોધ્યા પ્રસાદજી મહારાજની અદ્ભુત જોડ શોભી રહી છે. પછી મહારાજે આરતી હાથમાં લઈ અને બંનેની પોતે આરતી ઉતારી છે. બંદૂકોના બહાર થયા અને ભક્તોએ જય જયકાર કર્યા છે. સ્વામિનારાયણ ભગવાનની જય, રઘુવીરજી મહારાજની જય, અયોધ્યા પ્રસાદજી મહારાજની જય. આવી રીતે બંનેનું આચાર્ય પદ ઉપર ભગવાન શ્રી હરિએ સ્થાપન કર્યું અને તમામ હરિભક્તોને આજ્ઞા કરી છે કે બધાય આચાર્ય જેમ કે એ પ્રમાણે રહેજો. અને આચાર્ય પત્ની એની સ્થાપના પણ કરવી ઘટે એટલે બીજી બાજુએ જેવી રીતે આચાર્યની સ્થાપના કરી એવી જ રીતે બે પાટ ઢળાવી અને એ પાટ ઉપર સાંગામાચી જેવી નાની નાની પાટ, એના ઉપર રઘુવીરજી મહારાજના ઘરના વિરજાબાઈ એને બેસાડ્યા અને એક બાજુ અયોધ્યા પ્રસાદજી મહારાજના ઘરના સુનંદાબાઈ એને બેસાડ્યા. અમદાવાદના મહાનિષ્કામી ભક્ત દામોદર, મેમદાવાદના ભાણાભાઈ, વનમાળી વગેરેને મહારાજે કહ્યું કે તમે સ્ત્રીઓની અંદર અભિષેક વગેરેની વ્યવસ્થા કરાવો અને પૂજવાની રીત બાઈઓને બતાવો. અને પછી બાઈઓએ પૂજા કરી. એમાં નડિયાદ અને વસોના જમનાબાઈને રેવાબાઈ એ વિરજાદેવીની પાસે ઊભા રહ્યા. ઊંઝાના ઉદયકુંવરબાઈ જે એક શિંગોડું ખાઈને રહેતા એ અને જેતલપુરના ગંગામાં આ બંને સુનંદાબાની પાસે ઊભા રહ્યા. અને એમને દર્ભની સળીઓ લઈ અને આચાર્ય પદ ઉપર એમનો પણ અભિષેક કરવામાં આવ્યો. મધ્યાહન કાળે આ વિધિ થઈ. ત્યાર પછી ધર્મદેવના જન્મનું ટાણું જાણી અને ભગવાન શ્રી હરિએ એનો ઉત્સવ કર્યો છે. અને હવે મહારાજ આચાર્યને પણ ઉપદેશ આપશે અને સત્સંગ સમાજને પણ આચાર્યની ભલામણ કરશે. એ કથાને આપણે બપોર પછી અત્યારે ભગવાનના નામ સ્મરણ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરે કૃષ્ણ મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય.